हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। મિત્રો આજે પિંડારાથી આપણે કથાનો દિવસ છે 5મો, બરોબર? તો 5મા દિવસની કથાનો આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ। તો આપણે આજે સ્ટાર્ટ કર્યું છે દુર્વાસા ઋષિનો આશ્રમ છે તેની અંદરથી હું તમને બતાવીશ। બહુ પુરાણી જગ્યા છે, લગભગ 5000થી માથે વર્ષો થઈ ગયા આ જગ્યાના। આપણે ત્યાં છે અત્યારે ને રસોડા વિભાગમાં જાશું આજે, કેમ કે આજે રસોડા વિભાગમાં તમને બતાવીશ સાંજનો જે નજારો હોય છે એ બતાવીશ। બાકી એની પહેલાં તો આપણે દિવસના બપોરનો જે પ્રસાદ આપે એ તમને વિડીયો આપણો એક આવી ગયો છે। આજે આપણે સાંજે કઈ રીતે પ્રસાદ આપે એ રીતે આપણે બતાવશું। જો આ મંદિર છે શિવજીનું, આ પણ હજારો વર્ષ જૂનું છે। હું તમને હમણાં એના પણ દર્શન કરાવીશ। મિત્રો હવે આપણે આવી ગયા છીએ બહેનો વિભાગમાં। ચા વિભાગ છે બહેનો માટે, એમાં હવે તેની ચા અહીંયા બને છે બહેનો માટે। જો ઘાટી રગડા જેવી ચા બનાવે છે ભાઈ, ને આપણે કાંઈ ગેસની ઉપાધિ નથી, બરોબર ને? મિત્રો આ છે સ્વયંસેવક જે ચાની સેવા આપે છે, બહેનોનો વિભાગ છે। એમાં આ ભૂકીનો સ્ટોક છે, આ બાજુ ખાંડનો સ્ટોક છે, ને સરસ મજાના બહેનો ચા પીવા આવે। જો સામે અહીંયા મંડપ કથા છે, કથાનો મંડપ છે અહીંયાથી સીધા સામે જ અહીંયા બહેનો માટે વ્યવસ્થા રાખેલ છે। અને આગલા વિડીયોમાં ભાઈઓ માટેની ચાની વ્યવસ્થા જો અહીંયા છે એ તમને મેં બતાવી હતી। આ બાજુ જ્યાં સામે દેખાય તે ભાઈઓ માટેની ચાની વ્યવસ્થા છે। જય દ્વારકાધીશ મહાદેવર। મિત્રો આપણે બહેનો માટે ચાનો વિભાગ છે તેમાં જે સેવા આપે છે સરસ મજાની આ તમામ સ્વયંસેવક મિત્રો, આપણે એને પૂછીશું તમે કયા ગામથી આવો છો ને તમારી સેવા અહીંયા આ કથાનો 5મો દિવસ છે, તો તમારી સેવા 5મા દિવસથી છે, કેટલા દિવસથી તમે અહીંયા સેવા આવો છો? મેં આજે 5 દિવસ ત્યાં સેવા આપીએ છીએ। 5 દિવસ ત્યાં સેવા આપી છે, અલગ અલગ ગામથી, લાંબાથી, આજુબાજુના બધા ગામથી 15 થી 20 સહસેવકો સાથે હું માધુપુરથી આવું છું। ખંભાળિયા તાલુકાનો અહીંયાનો સરપંચ છું, સામતભાઈ લક્ષ્મણભાઈ આંબલિયા। અને અમે અત્યારે નિસ્વાર્થે અમે અમારા ઘરે એક વાટકી 10 વર્ષ 20 વર્ષની અંદર કોઈ દિવસ ઉપાડી નથી, પણ આ શિવ ભગવાનના પ્રતાપથી અને કૃષ્ણ કનૈયાના પ્રતાપથી આજે અમે નિસ્વાર્થે એટલી સેવા કરીએ છીએ કે લેડીઝ કાયમીને માટે લેડીઝ 75,000 જેસ 1.5 લાખ માણસ ચા પીએ છે। એક માણસ 4 થી 5 વાર ચા પીએ છે, પણ
કમ્પ્લેટ ચા પીધા વગર કોઈ જતું નથી અને કમ્પ્લેટ સેવા કમ્પ્લેટ કાયદેસર લીગલી હાલે છે અને એવી ઉપર દ્વારકાવાળાની દયા છે કે અહીંયા કોઈ વસ્તુ કોઈ સમિતિ બધી સમિતિ નિસ્વાર્થે કામ કરે છે. બરાબર છે. અત્યારે કોઈ સુરતથી આવ્યા, કોઈ અમદાવાદથી આવ્યા, આજુબાજુના અને પિંડારા ગામનો પૂરેપૂરો સહયોગ અને જે પૈસા ખર્ચવા વાળા લાખો કરોડો ખર્ચે છે પણ સેવા કરવા વાળા પૂરેપૂરી રાતને દી તન મન અને ધનથી મહેનત કરે છે. જય દ્વારકાધીશ. હવે એક પ્રશ્ન હતો કે કાયમનું દૂધ કેટલું વપરાય છે આ બહેનો માટે જ આ વિભાગમાં જ? આ વિભાગમાં કાયમીને માટે 2000 લીટર દૂધ કાયમી માટે વાપરવામાં આવે છે અને એટલું 3000 લીટર જેન્ટ્સમાં વાપરવામાં આવે છે આદમીમાં. બરાબર છે. 2000 લીટર અહીંયા બહેનો વિભાગમાં ને 2000 લીટર ભાઈઓ વિભાગમાં, ટોટલ 4000 લીટર કમસે કમ દૂધ ચામાં જ વપરાય છે. બરોબર. તો ખૂબ ખૂબ આભાર તમારો અને આવી નવી સેવા કરતા રહેજો. દ્વારકાધીશને કઈ આવા નવા આશીર્વાદ કાયમ માટે આપણી માથે રાખે. બોલો જય દ્વારકાધીશ. થેન્ક યુ. આભાર. આભાર. મિત્રો અત્યારે આપણે કથા મંડપની અંદર છે ને આપણે ગિરિબાપુના દર્શન તમને અહીંથી કરાવું છું. આપણે થોડાક નજીક વધારે આગળ નથી જઈ શકતા. આરતી ચાલુ છે ને આગળના વિડીયો આપણે 2 મૂકેલા છે ને ખૂબ સપોર્ટ તમે કર્યો છે તમામ મિત્રોએ. જેને મને સબસ્ક્રાઈબ કર્યો તેનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરેલ નથી તે લોકોને હું જરૂરથી કહીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને પિંડારાના સરપંચ સાહેબ શ્રી પાલભાઈ મેડમ, તેને પણ આપણે શૂટિંગ માટે યુટ્યુબનો જો આપણે વિડીયો આગલા બનાવેલા છે તેના માટે ખૂબ સારો સપોર્ટ કર્યો છે. અને તમામ જે સ્વયંસેવક અહીંયા કામ કરે છે તેને પણ ખૂબ આપણે સપોર્ટ કરેલો છે. એટલે જામનગરથી વિડીયો બનાવવા હું અહીંયા આવું છું તો આપણે હરખથી મજા આવે. કેમ કે હું અહીંયા પિંડારાની પવિત્ર ધરતી ઉપર પગ દઉં એટલે મને એવું લાગે કે હું મારા પરિવાર સાથે છું અત્યારે. કેમ કે અહીંયા સપોર્ટ એટલો બધો કર્યો છે મને કે ભાઈ હું તો નાનો માણસ કહેવાઉં પણ મારો હાથ પકડીને મને કહે ભાઈ તમે અહીંયા શૂટિંગ કરો, હાલો હું ભેગો આવું. બોલો ભાઈ એમ કે હું ભેગો આવું, તમે અહીંયા શૂટિંગ કરો એમ. એટલે મને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અહીંથી. તે બદલ તમામ લોકોનો અને આહિર સમાજનો ખૂબ 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 દિલથી આભારી છું. કે ખોટા વખાણ નથી કરતો પણ તમે નકર મારો કાર્યક્રમ એક વિડીયાનો જ હોય. આવી રીતે ગમે ત્યાં આયોજન હોય તો એક વિડીયો બનાવવું એક આયોજનનો. તો આ જગ્યાએ આપણે આ 3જો વિડીયો છે. તો હજી પણ હું કહીશ તમને મજા આવે વિડીયોમાં તો જરૂરથી સપોર્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા આયોજનના વિડીયો આપણી આ ચેનલની અંદર ધાર્મિક વિડીયો જોવા મળશે. અને કોમેન્ટ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ મહાદેવર લખી નાખજો. અને તમે આ વિડીયો
કયા ગામમાંથી અથવા કયા સિટીમાંથી જોવો છો તે જરૂરથી કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે આપણા વિડીયો અહીંયાથી જોવાય છે. મિત્રો ફરી વખત આપણે સાંજે 5:30 5:30 પહોંચી ગયા છીએ રસોડા વિભાગમાં. આજે રસોડા વિભાગ તમને બતાવવાનો છે કે સાંજના ટાઈમમાં કઈ રીતે અને શું પ્રસાદી આપવામાં આવે છે આપણે શિવકથામાં પિંડારા. જય દ્વારકાધીશ મિત્રો, આપણી સાથે ખંભાળિયાના એક સરસ મજાના મિત્ર આપણી સાથે મળી ગયા છે. આપણે આનંદ તો એ થયો કે હું આ જે રીતે ધાર્મિક વિડીયો બનાવું છું એ જ રીતે આ ભાઈ પણ એક સરસ મજાના ધાર્મિક વિડીયો બનાવે છે, એટલે આપણે કંઈક અલગથી વધારે આનંદ થયો. કેમ કે આપણા હિન્દુના જે કાર્યક્રમ થતા હોય તેને ઉજાગર કરતા વિડીયો બને એ મને વધારે પસંદ આવે છે. કેમ કે આપણે ચેનલમાં આ રીતે બનાવી છે, તો આપણે એને પૂછીશું કે ભાઈ તમારી ચેનલનું નામ શું છે? મારી ચેનલનું નામ છે કૌશિક યાદવ 22. ફરીથી બોલી દેજો, અમારા દર્શક મિત્રોને યાદ રહે. કૌશિક યાદવ 22. બરાબર. એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આ ભાઈને પણ અને અમને પણ. અને જય દ્વારકાધીશ. આ ભાઈના વિડીયો જોજો તમે, ને મજા જ આવશે. ને કદાચ તમને એવું લાગે કદાચ ભૂલ રહી ગઈ તો હજી સ્ટાર્ટ કર્યું છે એને, તો આગળના વિડીયોમાં જેમ અનુભવ થશે તેમ સારી રીતે વિડીયો બનાવશે. તો સપોર્ટ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ. અને કાંઈ પણ અમારી ભૂલ હોય તો તમે બિનદાસ કોમેન્ટ કરો તો અમને ખબર પડે, ખ્યાલ આવે. આમાં અમારે ક્રિએટરનું એવું હોય, તમે કોમેન્ટ કરો ને તો જ અમને ખબર પડે કે અમારી ક્યાં ભૂલ છે, બરોબર. બાકી અમારી રીતે અમે વિડીયો બનાવતા હોય, ભૂલ હોય એ તમારે કહેવાનું, તો અમે નેક્સ્ટ વિડીયોમાં તરત જ અમે સુધારી દઈએ, બરોબર ને? બરોબર. ચલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, આ છે રસોડા વિભાગ. તમને પહેલાંય પણ બતાવેલો ને આજે બતાવું છું. આ તમામ વડીલો ખૂબ સારી સેવા આપે છે. આજે 5મો દિવસ છે, તમે જોઈ શકો છો. આ મોહનથાળ છે. આપણે રસોડા વિભાગમાં સરસ મજાના ભગવાનને બેસાડેલા છે. જય દ્વારકાધીશ. મહાદેવ હર. મિત્રો, આ ફેમિલી છે તે રસોડાની મુલાકાતે આવેલા છે. આપણે ખૂબ આનંદ થયો, એને મજા આવી છે રસોડામાં આવીને. જય દ્વારકાધીશ. મિત્રો, આપણે આવી ગયા છીએ સ્ટોર રૂમમાં. ત્યાંય પણ સરસ મજાના ભગવાનના દર્શન થયા. આપણે ભગવાન પહેલા, પછી બીજા કાર્ય આગળ, બરોબર ને? આપણે કથા ચાલુ છે, પણ આ સરસ મજાની અહીંયા સેવા એવી આપે છે. આજે 5મો દિવસ છે, આમનામ છે. આ બધા વડીલો ખૂબ સારી સેવા આપે છે. મહાદેવ. જય દ્વારકાધીશ. આ બાજુ ગોળના ડબ્બા છે, બાકી ખાંડના બાચકા ને ઘણો બધો માલ કાચો
આવી રીતે સ્ટોર છે. જય દ્વારકાધીશ મહાદેવર. મિત્રો આજે કથાનો 5મો દિવસ છે. આજે 5મો દિવસ છે ને આજે સાંજના રસોડા વિભાગમાં આપણે આવી ગયા છીએ. આજે સાંજનો પ્રસાદ છે કઈ રીતે બધાઈને ભક્તોને દેવાશે એ તમને બતાવીશું. પણ પહેલા આપણે રસોડા વિભાગમાં આવ્યા છે તો રસોડા વિભાગમાં જે આપણે વડીલ સરસ મજાની સેવા આપે છે તેને આપણે પૂછીશું કે આ 5 દિવસનો રસોડું કઈ રીતે તમે કર્યું ને કઈ રીતે હલાવ્યું. હજી આપણે બીજા 4-5 દિવસ છે એમાં કઈ રીતે એનું આયોજન છે. જય દ્વારકાધીશ. આજ રોજ પિંડારા મુકામે દુર્વાસા ઋષિના જે આશ્રમ બહુ જૂનો 5000 વર્ષ પહેલાંથી જે આ સ્થળ છે એ બહુ ચર્ચિત નહોતું, પણ શિવ કથાના માધ્યમથી વિષ્ણુયાગ યજ્ઞ, શિવ કથા અને બહુ મોટો રસોડું આજે હજારો નહીં પણ લાખો માણસો અહીંયા પ્રસાદી લે છે અને રોજ લગભગ 800થી 1000 સ્વયંસેવકો રોજ કામ કરે છે. અમે પણ જામનગરથી આ રસોડાની અંદર કાનભાઈ, ચનાભાઈ, હરદાસભાઈ, હું પરબતભાઈ માડમ, ધાનભાઈ લગારિયા બધાય અમે સતત ચાલુ થયું ત્યારથી સેવા આપીએ છીએ અને રોજ અહીંયા અલગ અલગ જમણવાર આપવામાં આવે છે. રોજ એકને એક આઈટમ આપવામાં આવતી નથી. બુંદી, મુંથાળ, ગાંઠિયા, દાળ, ભાત, શાક, રોટલી, અલગ અલગ શાક રોજ આપીએ છીએ. 2 પ્રકારના શાક પણ આપીએ છીએ. લાખો માણસો પ્રસાદી લે છે. બહુ આનંદ આવે છે બધાને. બહુ ભવ્ય આયોજન છે. ખૂબ બધાને પણ આનંદ આવે છે. માણસોએ બહુ લાભ લીધો. શિવ કથામાં પણ બધાએ બહુ લાભ લીધો. જમણવાર પણ બધાએ પ્રસાદી લીધા વગર કોઈ જાતું નથી. અને જે અહીંયા આવે છે એ સતત બધાય માણસોને ઘરે જવાની ઈચ્છા નથી થતી. એટલો માહોલ, એટલો આનંદ અને એટલો બધો સારું અહીંયા આયોજન છે. જય દ્વારકાધીશ. આ સ્વયંસેવક મિત્રો હજારોમાં છે. તેમનો ખૂબ ખૂબ દિલથી આભાર. તેના માટે એક લાઈક જરૂરથી કરજો, કેમ કે આજે 5મો દિવસ છે. ખૂબ સારી સેવા આપે છે. લાખો માણસોને પ્રસાદ આપે છે. ખૂબ સારી વ્યવસ્થા. ફરીવાર મિત્રો કહીશ, વિડીયો સારો લાગે તો આપણે કોમેન્ટ સરસ મજાની કરવાની છે. જય દ્વારકાધીશ અથવા મહાદેવ હર લખજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો તે જરૂરથી કહેજો, એટલે અમને મજા આવે કે આપણો વિડીયો અહીંયા ને અહીંયા જોવાય છે. ને વધારે મજા આવે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા આયોજનના ધાર્મિક વિડીયો જોવા મળશે.
મિત્રો આપણો આ ત્રીજો વિડીયો છે, તો વિડીયો આપણા કેવા લાગ્યા એ કોમેન્ટમાં જણાવજો. એક સરસ મજાની લાઈક કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અથવા મહાદેવર લખી નાખજો. ને વધારે મજા આવે તો આ વિડીયોને શેર કરજો. અને અવાનવા વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, કેમ કે મને પણ સપોર્ટની જરૂર હોય. તમે સબસ્ક્રાઈબ કરો તો અમને મજા આવે આગળના વિડીયો બનાવવાની. મિત્રો દરિયાનો કિનારો છે અહીંયા, ને દી આથમવાની તૈયારી છે. સુંદર મજાનો નજારો છે અત્યારે, વાતાવરણ એકદમ ચોખ્ખું. ચાલો મિત્રો, હવે આપણે આ વિડીયોને વિરામ આપશું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.